શું તમને ખબર છે કે જે ફેસબુકમાં તમે આ વિડીયો જોવો છો, યુટ્યુબમાં વિડીયો જોવો છો, ત્યાંથી તમે પૈસા કમાઈ શકો છો? જે વિડીયો તમે જોવો છો અને લોકો કમાય છે, તો તમે પણ પૈસા કમાઈ શકો છો જે ફેસબુકમાં વિડીયો જોવો છો ત્યાંથી. તો કેવી રીતે? યુટ્યુબમાંથી કેવી રીતે પૈસા કમાવાય છે એ વિડીયો મેં પહેલેથી આપી દીધો છે તમને, અને આ વિડીયોમાં હું તમને એ જણાવીશ કે ફેસબુકમાંથી તમે કેવી રીતે પૈસા કમાઈ શકો છો. તો ફેસબુકમાં ઘણા બધા લોકોને ખબર નથી કે પૈસા પણ મળે છે. તમે યુટ્યુબમાં અને ફેસબુકમાં વિડીયોઝ જોવો છો, બટ ત્યાંથી તમે પણ કમાઈ શકો છો. ટાઈમ પાસ કરો છો એના કરતાં તમે કમાઈ શકો છો. તો કેવી રીતે કમાશો? વિડીયો બનાવીને. તો કોઈ કહે છે કે મને વિડીયો બનાવતા નથી આવડતું, ચાલશે, સ્ટાર્ટિંગ કરો, શીખી જઈશું. તો ફેસબુકમાં વિડીયો કેવી રીતે બનાવવા? ફેસબુકમાંથી 5 રીતે અર્નિંગ થાય છે, કમાણી થાય છે. તો કેવી રીતે? જેમ કે યુટ્યુબમાં મેં તમને કહેલું કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 મિનિટ થઈ જાય તો તમારી યુટ્યુબ ચેનલ પર પૈસા આવવાના શરૂ થઈ જાય. તો ફેસબુકમાં કેવી રીતે પૈસા આવશે, ક્યાંથી આવશે અને કેમ આવશે? તો આ વિડીયોમાં પૂરી જાણકારી આપીશ. જો તમે પણ ફેસબુકથી પૈસા કમાવા માંગતા હોય તો આખો વિડીયો જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જે લોકો આવી રીતે ઓનલાઈનથી પૈસા કમાવા માંગે છે. આ ચેનલ પર પ્રિયેશ નામની ચેનલ પર, પ્રિયેશ કાનો ચેનલ પર તમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટામાં કેવા વિડીયો મળશે? જેવા કે ઓનલાઈન અર્નિંગ, કોઈ રિયલ લાઈફની સળગતા પ્રશ્નોના સરળ જવાબ. મતલબ રિયલ લાઈફ પ્રોબ્લેમ શું છે, મારે જોબ કરવી છે, સેલરી વધારવી છે, થતું નથી, જોબમાં સિલેક્શન નથી થતું, આવા બધા જ વિડીયો આ ચેનલ પર મળી જશે. તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો ફેસબુકમાં. ચાલો આપણે વાત કરીએ કે ફેસબુકમાંથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે. એક્ઝામ્પલ કે તમારી પાસે એક ફેસબુકની આઈડી તો હશે જ બધા પાસે. નહીં હોય તો એક ફેસબુક આઈડી બનાવી લેજો. પછી એના પર એક પેજ બનાવવાનું છે. આઈડી કરતાં પેજ સારું પડશે. પેજ કેવી રીતે બનાવવું તમને યુટ્યુબમાં ઇઝીલી વિડીયો મળી જશે અને કોઈ મોટી વાત નથી. તો એક ફેસબુકનું પેજ બનાવી લીધા પછી એમાં નાખીશું શું? વિડીયો કે પોસ્ટ, રીલ્સ શું નાખશું? તો તમને હું કહેવા માંગુ છું કે તમારી પાસે શું સ્કિલ છે. કોઈ બોલશે કે હું ભણેલો નથી, ચાલશે. કોઈ બોલશે મને કાંઈ આવડતું નથી, ચાલશે. કોઈ બોલશે મને એડિટિંગ નથી આવડતું, ચાલશે. તમારી પાસે મોબાઈલ છે જેમાં કેમેરો છે, એ જ કેમેરાથી તમારે વિડીયો બનાવીને ડાયરેક્ટ અપલોડ કરી દેશો તો પણ ચાલશે, લાઈવ કરશો તો પણ ચાલશે. તો અત્યારે કેવી રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે? સૌથી પહેલા એક ફેસબુકમાં પેજ બનાવી લેવાનું છે. એનું નામ આપીને, એની યુઝર આઈડી આપીને, એમાં એક લોગો, તમારો ફોટો, જે કાંઈ પણ સેટ કરવું હોય એ કરી દેવાનું છે. ફેસબુકનું પેજ બની ગયા પછી ત્યાંથી 5 રીતે અર્નિંગ થશે અને ક્યારે શરૂ થશે એ તમને સમજાવી દઉં. જેવી કે એક લોંગ વિડીયો, મતલબ લાંબા વિડીયો, જેવી કે આ તમે જોઈ શકો છો કે ચોરસ યા તો લાંબા વિડીયોને લોંગ વિડીયો કહેવાય છે, જે 2 મિનિટ 3 મિનિટથી મોટા હોય લોંગ વિડીયો. શોર્ટ્સ મતલબ તમે રીલ્સ જે જોવો છો, સ્ટ્રેટ ફોરવર્ડમાં સીધી લાઈનમાં જે રીલ્સ જોવો છો, આડા વિડીયોને ઊભા વિડીયો જે જોવો છો એને રીલ્સ કહેવાય છે, શોર્ટ્સ કહેવાય છે. આમાંથી પણ કમાણી થાય છે અને આડા વિડીયો મતલબ લાંબા વિડીયોમાંથી પણ કમાણી થાય છે. તો લાંબા વિડીયોમાંથી ક્યારે કમાણી થશે? એક્ઝામ્પલ, લાંબા વિડીયોમાં જે કમાણી થાય એને ઇન સ્ટ્રીમ એડ કહેવાય. એમાં શું ક્રાઇટેરિયા હોય છે? ઇન સ્ટ્રીમ એડમાં તમારે શું ક્રાઇટેરિયા? જેમ કે તમારા જે વિડીયો નાખો છો એમાં કોઈ કોપીરાઇટ વાળા સોંગ યુઝ નહીં કરવા, કે બીજાના ઉઠાવેલા સોંગ યુઝ ના કરવા. જેમ કે સોંગ ટી સિરીઝના હોય છે, કોઈ લાયસન્સ વાળા સોંગ હોય છે, એના કરતાં તમારા અવાજ સાથે વિડીયો બનાવો, જેથી કરીને પૈસા તમને જલ્દી મળશે. તમારી ચેનલ પર યા તો પેજ પર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો એમાં ક્રાઇટેરિયા શું છે? તમારું પેજ બની ગયા પછી તમારા પેજ પર 5000 ફોલોવર્સ થઈ જવા જોઈએ અને 2 મહિનામાં 60 દિવસમાં 60,000 મિનિટ્સ તમારા વિડીયોમાં યા તો શોર્ટ્સમાંથી વ્યૂ આવવા જોઈએ. ઘણા લોકો કહે છે શોર્ટ્સમાં, હા, શોર્ટ્સના વ્યૂ પણ ગણે છે ફેસબુક. મારા પર્સનલ પેજમાં પણ આ થયું છે અને બીજાના ક્લાયન્ટ્સના પેજમાં પણ જોઉં છું તો 60,000 મિનિટ્સ શોર્ટ્સમાંથી પણ ગણાઈ જાય છે. એનો મતલબ કે તમે શોર્ટ્સ બનાવો કે લોંગ વિડીયો બનાવો, તમારી મિનિટ્સ ગણાઈ જશે. અને બીજું કે 5 વિડીયો, મતલબ 5 વિડીયો તમારા એટલીસ્ટ 1 મહિનામાં હોવા જોઈએ. 1 મહિનાની અંદર 5 વિડીયો તમે અપલોડ કરી દીધા અને એક વિડીયોમાં વ્યૂ આવી ગયા, સમજો કે 60,000 વ્યૂ આવી ગયા, તો 60,000 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ. તો અને 5000 ફોલોવર્સ તમારા કમ્પ્લીટ થઈ ગયા, તો તમારી ચેનલ પર, પેજ પર ઇન સ્ટ્રીમ એડ પેજ પર ચાલુ થઈ જશે. તો એનું એક સેટઅપ આવશે. તમારે નોટિફિકેશનમાં જોશો તો એમાં એવું આવશે કે ઇન સ્ટ્રીમ એડ ઇનેબલ્સ યુ સેટઅપ. સેટઅપ પર ક્લિક કરીને તમે તમારું બેંક એકાઉન્ટ એડ કરશો તો જ્યારે પણ નેક્સ્ટ વિડીયો તમે અપલોડ કરશો અથવા તો એ જ વિડીયો પર વધારે વ્યૂ આવશે
તો એની અંદર એડવર્ટાઇઝ આવશે અને એના પૈસા તમને મળશે. બીજી અર્નિંગ છે, આ લોંગ વિડીયોની અર્નિંગને કહેવાય છે ઇન સ્ટ્રીમ એડ. બીજી અર્નિંગ છે એને કહેવાય છે લાઈવ એડ્સ. મતલબ ઘણી જગ્યાએ તમે જોવો છો લાઈવ કરે છે લોકો એડિટિંગ વગર, કેમેરામાં ફેસબુકમાં ડાયરેક્ટ લાઈવ કરી દે છે કે લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યા હોય, લાઈવ કોઈ હાદસો થયો હોય, લાઈવ એક્સિડન્ટ થયું હોય તો લાઈવ બતાવે છે, જેમાં એડિટિંગ નહીં ખાલી બોલે છે અથવા તો બોલ્યા વગર લાઈવ બતાવે છે કે અત્યારે શું થઈ રહ્યું છે. તો લાઈવ પર એડવર્ટાઇઝ ક્યારે આવશે? જ્યારે તમારા પેજ પર 10,000 ફોલોઅર્સ પૂરા થઈ જશે, 6 લાખ મિનિટ થઈ જશે અને 60,000 મિનિટ લાઈવમાંથી આવશે. 6 લાખ મિનિટ લોંગ વિડીયો યા તો શોર્ટ્સમાંથી અને 60,000 મિનિટ્સ તમારી લોંગ વિડીયોમાંથી, 60,000 મિનિટ્સ તમારી લાઈવ વિડીયોમાંથી અને 6 લાખ મિનિટ લોંગ વિડીયોમાંથી. આટલું થઈ જશે અને લાસ્ટ 30 દિવસમાં 5 વિડીયો હોવા જોઈએ અને લાસ્ટ 90 દિવસમાં 3 વખત તમે લાઈવ કરેલું હોવું જોઈએ. લાઈવ મતલબ લાઈવ તમે વિડીયો શૂટ કરીને નહીં, લાઈવ કેમેરાથી તમે અપલોડ કરો છો ફેસબુક પર, એને લાઈવ કહેવાય છે. અને લાઈવથી અર્નિંગ કરવા માટે આ 4 ક્રાઇટેરિયા છે: 10,000 ફોલોવર, 6 લાખ મિનિટ લોંગ વિડીયોમાંથી, 60,000 મિનિટ્સ લાઈવ વિડીયોમાંથી અને 3 વિડીયો લાઈવ હોવા જોઈએ, 5 વિડીયો લોંગ વિડીયો હોવા જોઈએ. 1, 2, 3, 4 અને 5 ક્રાઇટેરિયા છે. આ ક્રાઇટેરિયાની અંદર તમારી લાઈવ એડ્સ મોનેટાઇઝ થશે. તો આ 2 અર્નિંગ થઈ. એક અર્નિંગ છે સ્ટાર. સ્ટાર તો તમને થોડાક જ દિવસમાં ઇનેબલ થઈ જશે. જેવું તમે તમે જેવું પેજ ચાલુ કરશો અને થોડાક વિડીયોઝ ને રીલ્સ નાખશો એટલે સ્ટાર ઇનેબલ થઈ જશે. પ્લસ કે એડ્સ ઓન રીલ્સ. એડ્સ ઓન રીલ્સમાં કોઈ ક્રાઇટેરિયા નથી, તમે કન્ટિન્યુ રીલ્સ નાખતા રહેશો. તમારી રીલ્સ પોતાની હશે, સાઉન્ડ યુઝ નહીં કર્યા હોય બહારના, તો તમારી રીલ્સ પર એડ ઓન રીલ્સ ફેસબુક ઓટોમેટિક ઓન કરવા નોટિફિકેશન મોકલશે. એના ઉપર ક્લિક કરીને સેટઅપ તમારે કરી દેવાનું છે કયા ખાતામાં તમારા પૈસા જવા જોઈએ. આ થયું લાઈવ એડ્સ, ઇનસ્ટ્રીમ એડ્સ, એડ્સ રીલ્સ ઓન રીલ્સ, એડ્સ ઓન રીલ્સ, સ્ટાર્સ. 4 અર્નિંગ થઈ. એક છે સબસ્ક્રિપ્શન. ઘણા બધા લોકો કોર્સ વેચતા હોય તો ફ્રીમાં થોડાક વિડીયો બતાવો, પછી એમ કે સબસ્ક્રાઇબ કરો યા તો સબસ્ક્રિપ્શન મોડલ લો. ક્યાંક પૈસા હોય છે, મહિને 30 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા યા તો 1000 રૂપિયા. એવી રીતે એનાથી પણ કમાણી થઈ શકે છે. તો આવી રીતે તમે ફેસબુકમાંથી કમાણી કરી શકો છો. જો તમને કોઈ કન્ફ્યુઝન હોય કે કેવી રીતે કમાણી કરવી અથવા તો કોઈ ક્વેશ્ચન હોય, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા, ડિજિટલ માર્કેટિંગ યા તો કેવી રીતે ઓનલાઈન કમાણી કરવી અથવા તો સળગતા પ્રશ્નોના સરળ જવાબ કે બાજુવાળાના ઘરમાં શું ચાલી રહ્યું છે, આમાં જ બધાને ઇન્ટરેસ્ટ છે કે પોતાની ઘરે શું ચાલી રહ્યું છે, પોતાને શું પ્રોબ્લેમ છે, કોઈને ઇન્ટરેસ્ટ નથી, એ કોઈ સોલ્વ કરવા માંગતા નથી. જે કાંઈ પણ છે કે બાજુવાળાના છોકરો છોકરી શું કરે છે, બાજુવાળા માસી ક્યાં બાંધ્યા હતા, સાસુ વહુના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, બાપ દીકરાના ઝઘડા, આમાં બધાને ઇન્ટરેસ્ટ છે. તો એ સળગતા પ્રશ્નો ઉપર પણ વિડીયો આ ચેનલમાં મળી જશે તમને. તો કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા ત્રણેય જગ્યાએ તમને વિડીયોઝ મળી જશે. ચાલો મળીએ એક આવા ઇન્ફોર્મેટિવ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રામ રામ.